નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલમાં. આજે આપણે બનાવવાના છીએ બજાર કરતાં પણ વધારે ટેસ્ટી અને ક્રિસ્પી તીખા ગાંઠિયા. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. એ પહેલાં જો તમે નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો સ્ટાર્ટ કરીએ. હવે એક વાસણ લેવાનું, તેની અંદર નમક, હળદર, જીરું પાવડર, લાલ મરચું પાવડર, હિંગ અને થોડુંક તેલ નાખી અને તેમાં થોડુંક પાણી એડ કરવાનું, 1 ગ્લાસ જેટલું. એ બધુંને મિક્સ કરવાનું. જ્યાં સુધી મિક્સ ન થાય ત્યાં સુધી વેલણ દ્વારા તેને હલાવતા રહેવાનું. આ પછી તેમાં 500 ગ્રામ જેટલો ચણાનો લોટ લેવાનો, એને પણ તેમાં નાખી દેવાનું અને એને વેલણ વડે એને પણ મિક્સ કરતા રહેવાનું. જ્યાં સુધી તે એકદમ ઘટ ન થાય ત્યાં સુધી તેને હલાવતા રહેવાનું. ગાંઠિયા માટે આવો સોફ્ટ લોટ તૈયાર થવો જોઈએ. હવે આ પ્રકારનું ગાંઠિયા મશીન લેવાનું. તેમાં ગાંઠિયા મશીનમાં જે સોફ્ટ લોટ છે તે ગાંઠિયાનો, તેને એમાં ચમચી વડે ભરી દેવાનું અને મશીનમાં લોટ ભરાઈ ગયા પછી તેના ઉપર થોડુંક તેલ મૂકી અને તેનું ઢાંકણું બંધ કરી દેવાનું. આ તરફ તેલ ગરમ થવા મૂકેલું છે, તે મીડિયમ ફ્લેમ પર હોવું જોઈએ. આ પછી તેમાં ગાંઠિયા મશીન વડે સીધા તેલમાં તેના ગોળ ગોળ કૂચડા કરી લેવાના. ગાંઠિયા તળતી વખતે એ વાતનું ધ્યાન રાખવાનું કે જે ગેસની ફ્લેમ છે તે મીડિયમ હોવી જોઈએ, જેથી કરીને ગાંઠિયા ધીમી આંચ પર તળાય અને તે અંદરથી પણ ક્રિસ્પી બને જેટલા તે બહારથી પણ હોય છે. તમે જોઈ શકો છો કેટલા એકદમ ક્રિસ્પી અને ફૂલેલા દેખાય છે. તો મિત્રો, તમે પણ આવી રીતે એક વખત ગાંઠિયા ઘરે બનાવશો તો દર વખતે બનાવતા જ રહેશો અને બજારના ગાંઠિયા પર તો ભૂલી પણ જશો. જુઓ મિત્રો કે કેટલા સરસ ગોલ્ડન અને ક્રિસ્પી ગાંઠિયા તૈયાર થઈ ગયા છે. એટલે તેને ઝારા વડે તેલમાંથી બહાર કાઢી અને પ્લેટ ઉપર રાખી દઈએ. આવી રીતે જો ગાંઠિયા બનાવશો તો તમે વારંવાર બનાવતા રહેશો અને બધાને પણ ભાવશે. આ ગાંઠિયાને તળેલી લીલી મરચી અને ગરમ ચા સાથે સર્વ કરો. એમને પણ તમે ખાઈ શકો છો. તેને 3-4 મહિના સુધી પણ તમે સ્ટોર પણ કરી શકો છો. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને કમેન્ટ પણ કરતા રહો, જેથી અવનવી રેસીપી આગળના વિડીયોમાં તમને જોવા મળશે. આવી જ રેસીપી જોવા માટે અમે અમારી સાથે જોડાતા રહો. ફરી મળીએ એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.